નમસ્તે મિત્રો, ડૉક્ટર જયેશ કરિયર કાફેમાં આપનું સ્વાગત છે. કરિયર ઓપ્શન તો આપણે ઘણા બધા જોયા. અત્યાર સુધીમાં અલગ અલગ ક્ષેત્રના ઘણા બધા મહારથીઓને તમે નિહાળ્યા અને ઘણા બધા તમારા ક્વેશ્ચન, તમારા પ્રશ્નનો ઉકેલ પણ મેળવી લીધો હશે. ઘણા બધા લોકોના અમારી પાસે ક્વેશ્ચન પણ આવ્યા અને ઘણા બધા લોકોએ એનું સોલ્યુશન પણ મેળવી લીધું છે અને નવા નવા કરિયર ઓપ્શન પણ અમે લોકો એમની સાથે શેર કરી. અમને પણ ઘણો બધો આનંદ થયો છે. આવી જ રીતે આજે એક અમે એવા વ્યક્તિત્વને તમારી સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે કે જેને પોતાની લાઈફમાં પૃથ્વી પર નહીં એક અલગ દુનિયામાંથી શોધી કાઢી છે અને પોતે એ લાઈફને એન્જોય કરી રહ્યા છે, પોતાના કરિયરને એન્જોય કરી રહ્યા છે અને એ છે આપણા PRLના સાયન્ટિસ્ટ ડૉક્ટર વિશાલ જોશી. તો આજે આપણે મળીશું ડૉક્ટર વિશાલ જોશીને. ડોક્ટર વિશાલ જોશી હાલે સાયન્ટિસ્ટ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં ખગોળશાસ્ત્રી અને ખગોળ વૈજ્ઞાનિક તરીકે છેલ્લા 12 વર્ષથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. આજે આવો આપણે જાણીએ એક સામાન્ય સ્ટુડન્ટથી લઈને સક્સેસફુલ સાયન્ટિસ્ટ બનવાની કરિયર સફર. ડૉક્ટર વિશાલ, હું એ પૂછવા માંગીશ કે એસ્ટ્રોફિઝિસિસ્ટ તરીકે તમારું રિસર્ચ, સંશોધન અને કામગીરી કેવી હોય છે? એસ્ટ્રોફિઝિસિસ્ટ એટલે જેને આપણે ગુજરાતીમાં ખગોળ વિજ્ઞાની કહીએ છીએ, એ તરીકે અમારું સંશોધન બ્રહ્માંડનો તાગ મેળવવાનું હોય છે. બ્રહ્માંડમાં આવેલા અવનવા અનેકવિધ પદાર્થો જેમ કે ગ્રહો, ધૂમકેતુઓ, તારાઓ, ગેલેક્સી, નિહારિકાઓ, આમના વિશે સંશોધન કરવાનું હોય છે. આમના વિશે જાણકારી, સમજણ મેળવવાનું હોય છે. એ માટે અમે ટેલિસ્કોપ્સ બહુ મોટા પૃથ્વી ઉપરના અને અમુક તો પૃથ્વીની આજુબાજુ સેટેલાઇટમાં જેમ કે હબલ સ્પેસ ટેલિસ્કોપ જેવા ટેલિસ્કોપ્સનો પણ અમે ઉપયોગ કરતા હોઈએ છીએ અમારા રિસર્ચ માટે. અને આ ઉપરાંત પેપર પેન દ્વારા થિયોરેટિકલ ફિઝિક્સનો પણ અમે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ઓબ્ઝર્વેશન, ટેલિસ્કોપ્સથી લીધેલા ઓબ્ઝર્વેશન્સ અને થિયોરેટિકલ ફિઝિક્સને સાંકળી અને અંતે આ દૂર સુદૂરના પદાર્થો વિશે અમે માહિતી મેળવતા હોઈએ છીએ. તો આ અમારો સંશોધન આ રીતે હોય છે. ઓકે, ગ્રેટ. તો આ સંશોધન તમે જે કરો છો કે કરી રહ્યા છો, એ સંશોધનનું અત્યારે આપણી જે જનરેશન છે તો અમને લોકોને શું ફાયદો મળતો હોય છે, અથવા તો અમારે જે પૃથ્વીમાં આપણે જે પૃથ્વીની બહારની વસ્તુ છે તો પૃથ્વીની અંદર અહીંયા જે રહેલા વ્યક્તિઓને શેનો ફાયદો મળતો હોય છે? હા, એટલે આપણામાં એક ધારણા એવી છે કે ખગોળશાસ્ત્રનો અભ્યાસ તો આપણા માટે તો કોઈ મહત્વનો જ નથી. દૂરના તારાઓ પર શું થઈ રહ્યું છે એ જાણવાથી આપણને શું ફાયદો, આવી એક માન્યતા, એક સમજણ હોય છે. પણ વાસ્તવમાં ખગોળશાસ્ત્ર દ્વારા આપણને એવી જાણકારીઓ મળે છે કે જેનો ઉપયોગ આપણે આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માટે બહુ સરસ રીતે કરી શકીએ. અને આના ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે ઇન્ડસ્ટ્રીમાં બહુ જ સરળતાથી વપરાતો હિલિયમ વાયુ. આ હિલિયમ વાયુની શોધ પૃથ્વી ઉપર થઈ જ નથી. ઇનફેક્ટ પૃથ્વી ઉપર થવી બહુ જ અઘરી હતી, કારણ કે એ એટલો ઇનર્ટ છે અને એટલો લાઇટ વેઇટ છે કે એને પૃથ્વી ઉપર તમે ક્યાંય આસાનીથી કુદરતી રીતે જોઈ જ ન શકો, મેળવી જ ન શકો. હિલિયમ વાયુની શોધ ખરેખર પહેલા એક અવકાશી પદાર્થ આપણા નજીકના તારા સૂર્ય પર થઈ છે. અને એ શોધ પછી આજે આપણે હિલિયમ વાયુને એટલો બધો ઉપયોગ કરીએ છીએ, ઇન્ડસ્ટ્રીમાં એનો પુષ્કળ ઉપયોગ છે. આવી જ રીતે સૂર્ય અને તારાઓમાંથી ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉદ્ભવે છે, આ પ્રશ્ન આજથી 100 વર્ષ પહેલા સુધી વણઉકેલ્યો હતો. પણ વૈજ્ઞાનિકોના અથાગ પ્રયત્નથી અંતે આપણને જાણવા મળ્યું કે હાઇડ્રોજનના અણુઓ ફ્યુઝ થઈ અને હિલિયમ વાયુ બનાવે અને એ દરમિયાન આ ઉર્જા ઉદ્ભવે છે, જેને અમે ટેકનિકલી ફ્યુઝન પ્રોસેસ કહીએ છીએ. આ ફ્યુઝન પ્રોસેસ હવે આપણે આપણી આવતીકાલની એનર્જી રિસોર્સ તરીકે આપણે એને ઓળખવા માંડ્યા છીએ. અને દુનિયામાં ઘણા બધા દેશોએ સાથે મળી અને સહિયારા પ્રયત્નો દ્વારા એક ફ્યુઝન રિએક્ટર બનાવવાના પ્રયત્નો ચાલુ કર્યા છે કે જેમાંથી આપણને એટલી અખૂટ ઉર્જા આવતા દાયકાઓમાં મળશે કે જેનાથી આપણી ઉર્જાના બધા જ પ્રશ્નો ઉકેલાઈ જશે. તો ખગોળશાસ્ત્રમાંથી આપણને જે થિયોરીઝ, જે કન્સેપ્ટ જે મળે છે એને આપણે આપણી ડેઇલી લાઈફને ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ઓ ગ્રેટ. આ બહુ સારી વાત કહેવાય કે આપણે તો હજી ખબર જ નથી કે લોકો ખગોળ વૈજ્ઞાનિકનું કામ શું હોય છે. આખો દિવસ ટેલિસ્કોપ લઈને બધા તારાઓની એમ લાગતું હોય છે કે સંખ્યા ગણતા હશે કે શું કરતા હશે, પણ ખરેખર આપણા ડેઇલી ઉપયોગ માટે, આપણી ક્વોલિટી ઓફ લાઈફ માટે એ લોકોનો ઘણો મોટો ફાળો રહ્યો છે. અને આ સતત એવા પ્રયત્ન રહ્યા છે કે આપણી પૃથ્વી પરના રહેતા લોકોને
આગળ ફ્યુચર માટે કઈ કઈ વસ્તુ ઉપયોગી થઈ શકે છે, કેમ કે જેટલી પૃથ્વી છે એટલી જ બહારની દુનિયા છે, એના કરતાં વધારે છે, આપણે તો એક નાની જગ્યાએ છે, તો એના માટેના ઉપયોગ બહુ જ મહત્વપૂર્ણ છે અને એ સંશોધન થઈ રહ્યા છે. હું તમને એ પૂછવા માંગીશ કે તમને આમાં કઈ રીતના ઇન્ટરેસ્ટ આવ્યો, અથવા તો તમે જે સાયન્ટિસ્ટ બનવા માટે તમને વિચાર કઈ રીતના આવ્યો? હા, તમારો પ્રશ્ન બહુ ઉચિત છે. હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું, જામનગર જેવા નાના સિટીમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં મારો જન્મ અને ઉછેર થયો, અને આવા બાળકને વૈજ્ઞાનિક બનવાનું તો સ્વપ્ન પણ ન આવે, અને એ પણ આજથી 20-30 વર્ષ પહેલા, ઓફકોર્સ, કે જ્યારે મીડિયા પણ આટલું ડેવલપ નહોતું અને રિસોર્સિસ પણ એટલા નહોતા. પણ મને નાનપણથી જ નવું જાણવાનો, વાંચવાનો, સમજવાનો શોખ, અને એ માટે હું અમારે શહેરની લાઇબ્રેરીને એક્સેસ કરતો, અને એ લાઇબ્રેરીના એક લાઇબ્રેરિયન હતા, એણે મારો ઉત્સાહ જોઈ અને મને સજેસ્ટ કર્યો કે બેટા તું મોટો થઈને વૈજ્ઞાનિક બનજે. બરાબર. અને ત્યાં એક બીજ રોપાયું, અને પછી એ બીજને પાણી પાયું. મારા જ એક ટીચર, પ્રોફેસર મેડીવાલા, જે જામનગરમાં મેથેમેટિક્સના ટીચર છે, એમણે મને 11-12 સાયન્સમાંથી જે રસ્તો બતાવ્યો કે વિશાલ, તારે વૈજ્ઞાનિક જ બનવાનું છે, અને એ પણ એસ્ટ્રોફિઝિક્સમાં જ વૈજ્ઞાનિક બનવાનું છે. અને એમણે મને એ વિઝન જ ન આપ્યું, પણ એના માટે મને એમણે પૂરો સપોર્ટ આપ્યો. અને પછી એ પાથ ઉપર મેં મારી આગળની જર્ની પ્યોર સાયન્સમાં BSc MSc કર્યું. એ દરમિયાન મને જે શિક્ષકો મળ્યા એમનો મને સપોર્ટ મળતો ગયો, અને એ શિક્ષકોના સપોર્ટથી ધીમે ધીમે હું આ રસ્તા પર આગળ વધતો ગયો, અને આજે હું વૈજ્ઞાનિક તરીકે તમારી સામે બેઠો છું. ઓ ગ્રેટ, સુપર્બ વાત કહેવાય, જર્ની કહેવાય કે તમે અહીં સુધી તમે પહોંચ્યા. હું એ પૂછવા માંગીશ કે સાયન્ટિસ્ટ બનવા માટે તમે જર્ની તો નક્કી કરી, પણ એ પાથ કેવો હતો, મતલબ કે તમે સાયન્ટિસ્ટ બન્યા એની જર્ની તમારી કેવી હતી? હા, સાયન્ટિસ્ટ બનવા માટે મેં જેમ કહ્યું એમ 12th સાયન્સ પછી મેં એન્જિનિયરિંગ કે મેડિકલ જેવી જે કોમન બ્રાન્ચીસમાં જવાને બદલે પ્યોર સાયન્સનો રસ્તો પસંદ કર્યો, અને મેં BSc વિથ ફિઝિક્સ કર્યું. એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના જ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાંથી ફિઝિક્સ સાથે મેં MScની ડિગ્રી મેળવી, અને એ પછી રિસર્ચ માટે કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટમાં હું ઓપોર્ચ્યુનિટી શોધી રહ્યો હતો, અને એ દરમિયાન જ અમદાવાદની જે જાણીતી લેબોરેટરી છે, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એટલે કે PRL, કે જેને ISROની પણ એક માતૃ સંસ્થા, મધર ઇન્સ્ટિટ્યૂટ ગણવામાં આવે છે, એ PRLમાં મને રિસર્ચ માટે ફેલોશિપ ઓફર કરવામાં આવી. એના માટેની જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ, ઇન્ટરવ્યૂઝ હતા એ હું ક્લિયર કરી શક્યો, અને એ રીતે મારી રિસર્ચની જે મહત્વાકાંક્ષા હતી એને એક સપોર્ટ મળ્યો, એને એક પ્લેટફોર્મ મળ્યું, અને પછી ત્યાં જ મેં PhD લગભગ 5-1 વર્ષના ઊંડા સંશોધન કાળ પછી મેં PhDની ડિગ્રી મેળવી. તો આ રીતે હું એસ્ટ્રોફિઝિક્સમાં મેં PhD કરી, અને પછી હું સાયન્ટિસ્ટ તરીકે PRLમાં જોઈન થયો. અચ્છા, એટલા માટે આપણે વિશાલ જોશીને ડૉક્ટર વિશાલ જોશી તરીકે ઓળખતા થયા તમારા PhD કર્યા પછી. એટલે કોઈ પણ ક્ષેત્રમાં તમે ગહન અભ્યાસ કરો છો અને હાયર એજ્યુકેશન મેળવો છો, તો તમને એક કામ કરવાનો અનોખો આનંદ આવતો હોય છે, અથવા તો એવું પણ કહી શકાય કે તમે તમારા કામને જો પ્રેમ કરતા હો, કે તમે એને વ્યવસ્થિત રીતે કામ થવું જોઈએ એના માટેનો તમે પ્રયત્ન કરતા હોવ છો, રાઈટ? તો જ તમે કામને ક્વોલિટેટિવલી કરી શકો છો. શું તમને એવું લાગે છે કે હું સાયન્ટિસ્ટ બન્યા પછી હું આ કામને એન્જોય કરું છું? ચોક્કસપણે. મારો શોખ હતો એને જ હું મારે પ્રોફેશનમાં કન્વર્ટ કરી શક્યો છું, અને જ્યારે આપણે આપણા શોખને જ આપણા પ્રોફેશન તરીકે જ્યારે એને કન્વર્ટ કરીએ ત્યારે એનો પૂરો આનંદ આપણે માણતા હોઈએ છીએ. એટ ધ એન્ડ ઓફ ધ ડે હું જ્યારે ઘરે જાઉં ત્યારે મારે મનોરંજનના બીજા કોઈ સાધનો કે બીજા કોઈ મીડિયમની જરૂર હોતી નથી, કારણ કે મેં પૂરો દિવસ મારા કામને જ મેં માણ્યું હોય છે. અને રિસર્ચનો જે મોટામાં મોટો રિટર્ન છે એ જોય છે. એ એક નવા જ વિજ્ઞાનના પ્રશ્નનો જ્યારે તમે ઉકેલ મેળવો, અને એના પછી જે આનંદ આવે, જે આર્કિમિડીઝને યુરેકા ફિલિંગ થઈ હતી, એ ફિલિંગ જ્યારે આવે એ અવર્ણનીય હોય છે. એટલે પ્રોફેશનલી તો અમે અર્નિંગ કરતા જ હોઈએ છીએ, પણ જે સાચું જે રિટર્ન છે એ જે જોય ઓફ રિસર્ચ છે એ હોય છે અમારામાં. હોય છે. એટલે સેટિસ્ફેક્શન ઇઝ અ મેઇન સોર્સ ઓફ જોય. અને તમે જ્યારે ઘરે આવો છો ત્યારે અર્નિંગની સાથે એક સેટિસ્ફેક્શન લઈને આવો છો,
એ બહુ મહત્વનું ચોક્કસપણે. હોય છે. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે તમારા કામને એન્જોય કરી શકો છો, એને પ્રેમ કરી શકો છો. જ્યારે તમે એક કામ તમારા દિલથી કરો છો અને એ ત્યારે થઈ શકે જ્યારે તમને એના પ્રત્યેનો લગાવ હોય, એમાં ઇન્ટરેસ્ટ પડે. અને અમે માનીએ છીએ કે જે એ કરવા માટેના પ્રાકૃતિક ગુણ તમારામાં હોવા જોઈએ અને સ્કિલ એન્ડ એબિલિટી હોવી જોઈએ કે તમે ત્યાં સુધી પહોંચી શકો છો. તમને ઘણા બધા સ્ટુડન્ટ ગાઈડ તમે કરતા હશો, ઘણા બધા સ્ટુડન્ટ તમારો એપ્રોચ પણ કરતા હશે. તો તમને જ્યારે ગાઈડન્સ આપતી વખતે અથવા તમને કોઈને આગળ તમને ગાઈડ કરવું છે કે તમારા કરિયર લેવું જોઈએ અથવા કોઈ કરિયર માટે તમને કંઈ પૂછે છે, તો તમને એવું લાગે કે આની અંદર આ ઇનહરન્ટ પાવર જે છે કે આ જે એટ્રીબ્યુટ્સ છે, નેચરલ એટ્રીબ્યુટ્સ, તો આપણે એને આગળ વધવા માટે કહેવું જોઈએ અથવા કોઈ ખાસ પ્રકારની સ્કિલ એન્ડ એબિલિટી છોકરાઓમાં હોવી જોઈએ આના માટે ખાસ? સંશોધન માટે, રિસર્ચ માટે જે મેઇન સ્કિલની જરૂર છે એ ક્યુરિયોસિટી છે. ઓકે. તમારી અંદર જિજ્ઞાસા વૃત્તિ પુષ્કળ ભરેલી હોય તો જ તમે રિસર્ચ માટે એલિજિબલ છો. બાકી બધી જ સ્કિલ ડેવલપ થઈ શકે, પણ ક્યુરિયોસિટી એ પાયાની વસ્તુ છે. જો ક્યુરિયોસિટી હશે તો એ તમારો પેશન્સ માટેનું પીઠબળ બનશે, તમને એ ધગસ, એ ઉત્સાહ આપશે અને પછી તમે રિસર્ચના લાંબા પાથ ઉપર તમે જર્ની કરી શકશો. એટલે ઓફકોર્સ જ્યારે અમે સ્ટુડન્ટને હું ગાઈડ કરતો હોઉં છું ત્યારે હું પહેલી વસ્તુ તો એ જ જોતો હોઉં છું કે એનો પોતાની ક્યુરિયોસિટી, એની જિજ્ઞાસા વૃત્તિ કેટલી છે. અને જિજ્ઞાસા વૃત્તિ હોય એ પછી જે બીજી રિક્વાયર્ડ સ્કિલ્સ હોય છે, મેઇનલી એનાલિટિકલ સ્કિલ્સ હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ એક લેવલની સાયન્સમાં હોવી જોઈએ, અને સૌથી મહત્વની વસ્તુ પેશન્સ, ધીરજ. કારણ કે રિસર્ચ એ બહુ ધીરજ માગી લેતી વસ્તુ છે. જેટલી આસાનીથી કોઈ કન્સેપ્ટને આપણે આપણી ટેક્સ્ટ બુકમાં ભણી લેતા હોઈએ છીએ, એ જ કન્સેપ્ટને શોધવા માટે વૈજ્ઞાનિકોને વર્ષો લાગી જતા હોય છે. હું તમને એક ટૂંકું ઉદાહરણ આપું કે ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે માનીએ છીએ કે સર આઇઝેક ન્યૂટને શોધ્યો. આપણે તો એવું જ માનીએ છીએ કે એક સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને સફરજન પડ્યું અને એમણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. હું તમને જણાવું કે ખરેખર ગુરુત્વાકર્ષણનો નિયમ કે જે આપણે ટેક્સ્ટ બુકમાં એક ચેપ્ટર તરીકે 2-3 લેક્ચરમાં શીખી લેતા હોઈએ છીએ, એ શોધવા માટે દુનિયાના મહાનતમ વૈજ્ઞાનિક ગણાતા સર આઇઝેક ન્યૂટનને 18 વર્ષ લાગ્યા હતા. એટલે રિસર્ચ માટે ધીરજ અતિ મહત્વની છે. કોઈ વસ્તુ જે દુનિયામાં કોઈ જને હજી સુધી ખ્યાલ નથી, એવા કોઈ પ્રશ્નનો ઉકેલ મેળવવો બહુ લાંબી, ધીરજ માગી લેતી પ્રક્રિયા છે. એકવાર એ ઉકેલ મળી જાય પછી એને સમજવો બધા માટે સરળ હોય છે. એટલે રિસર્ચ માટે કોઈ સ્ટુડન્ટની અંદર હું જે પ્રાઇમરી સ્કિલ્સ જોતો હોઉં તો એ છે ક્યુરિયોસિટી, જિજ્ઞાસા વૃત્તિ અને પેશન્સ, ધીરજ. આ 2 વસ્તુ હોય તો બાકી બધી સ્કિલ્સ એ ડેવલપ કરી શકે. ઓ ગ્રેટ. તમારી જર્ની ઉપરથી અને તમે જે અત્યારે વાત કરી એના ઉપરથી મને લાગી રહ્યું છે કે તમારો પર્સનલ ગ્રોથ હતો, તમને પહેલેથી જેમાં ઇન્ટરેસ્ટ હતો એ જે તમારા જે તમે ગ્રો કરો કે મારે આ કરવું છે, તમને પહેલાંથી ઇન્ટરેસ્ટ હતો, એમાં લોકોએ સપોર્ટ કર્યો, તમારા ટીચર્સે સપોર્ટ કર્યો, તમે અહીં સુધી પહોંચ્યા. પણ અત્યારે તમારો જે ક્યુરિયોસિટી જે તમે અત્યાર સુધી અહીં સુધી લાયા એઝ અ સાયન્ટિસ્ટ, અત્યારે કેવું થઈ રહ્યું છે કે લોકો પોતાના બાળકને ડૉક્ટર અને એન્જિનિયર તરીકે જ જોતા હોય છે. આવી કોઈ પણ એક ફિલ્ડમાં જવું જોઈએ કે જઈ શકાય છે એવા લોકો 10 to 15% જ છે. તો મેરિટ પણ એવા જ બને છે ડૉક્ટર માટે, એન્જિનિયર માટે, જીપીએસસી યુપીએસસીની એક્ઝામ લેવાય છે, પણ સાયન્ટિસ્ટ માટે કોઈ સામેથી એપ્રોચ કરવાવાળા લોકો ઘણા ઓછા છે. કોઈ વ્યક્તિને સાયન્ટિસ્ટ બનવું હોય, પહેલેથી એવી ક્યુરિયોસિટીવાળો વ્યક્તિ હોય તો એને કયો પાથવે તમારે સજેસ્ટ કરો છો તમે? રાઈટ. જો કોઈ વિદ્યાર્થીને વૈજ્ઞાનિક બનવું છે તો આમ તો વૈજ્ઞાનિક બનવા માટે તમે કોઈ પણ લેવલે ગમે તે એક એજ્યુકેશન પછી પણ તમે વૈજ્ઞાનિક બની શકો. વૈજ્ઞાનિક એટલે શું? જે વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટલી વિચારી શકે, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ જે કરી શકે, એ રિસર્ચમાં આગળ વધી શકે. પણ એક પ્રોફેશનલ સાયન્ટિસ્ટ બનવા માટે હું જનરલી સજેસ્ટ કરતો હોઉં છું, જે સ્ટ્રેટ ફોરવર્ડ પાથ છે સાયન્સની અંદર રિસર્ચ કેરિયર બનાવવા માટે, એ છે પ્યોર સાયન્સના એકેડેમિક્સનો. એટલે કે બીએસસી, એમએસસી, પીએચડી અને પછી સાયન્ટિસ્ટ. આ રીતનો આ એક સ્ટ્રેટ ફોરવર્ડ પાથ હોય છે. સાથે સાથે હવે આધુનિક સમયમાં
પ્યોર સાયન્સની સાથે સાથે ઇવન જે એપ્લાઇડ સાયન્સીસમાં પણ હોય છે, ઇવન જે એન્જિનિયરિંગ કરતા સ્ટુડન્ટ્સ હોય છે, એ લોકો પણ ફિઝિકલ સાયન્સીસમાં અથવા એન્જિનિયરિંગ સાયન્સીસમાં R&D કરી જ શકે છે. અત્યારે તો ઇવન નોટ ઓનલી ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ પ્રાઇવેટ કંપનીઝ છે એમના પણ પોતાના R&D ડિવિઝન્સ હોય છે અને એ R&D ડિવિઝનમાં પણ રિસર્ચને કન્ટિન્યુ કરી શકાય છે. સિમિલરલી મેડિકલ સાઇડ જે સ્ટુડન્ટ્સ હોય છે એ પણ મેડિકલ ફિલ્ડમાં રિસર્ચ કરી શકે છે. તો રિસર્ચ કરવા માટે કોઈ જ એવી સ્પેસિફિક ટ્રેન્ડ નથી કે તમે આ કરો તો જ રિસર્ચ કરી શકો, પણ સર્ટેનલી જે બાળકનો પહેલેથી જ ડ્રીમ હોય છે સાયન્ટિસ્ટ બનવાનું, એ જો પ્યોર સાયન્સનો રસ્તો લે તો એના માટે એ કામ વધુ સરળ અને વધુ આસાન બની છે. ઓ ગ્રેટ. એટલે તમારે સાયન્ટિસ્ટ બનવા માટે તમારે જે રસ્તો લેવાનો છે પ્યોર સાયન્સનો લેવાનો છે એવું ડૉક્ટર વિશાલ જોશીનું કહેવું છે. અને બહુ સરળ વસ્તુ એ છે કે તમે તમારા જે ખર્ચ કરતા વર્ષો છે, જે તમે એટલા વર્ષથી તમે સ્ટડી કરી રહ્યા છો, ડૉક્ટર બન્યા પછી ઓપ્શન તરીકે તમે R&Dમાં જાઓ, ડિવિઝનમાં જાઓ, એન્જિનિયરિંગ પછી ઓપ્શન તરીકે જાઓ કે પછી તમને એવું થાય એના કરતાં પહેલેથી જો આ રસ્તો તમે અપનાવો છો તો તમારા માટે સરળ પણ બને અને ઓછા સમયમાં તમે સાયન્ટિસ્ટ બની શકો છો. તો એક બહુ સાચી અને બહુ સરસ વાત કરી તમે. હવે એક વસ્તુ હું તમને પૂછવા માંગીશ કે તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની યુઝ તમે કરતા હો છો, તો એ કોલેટરલ્સ તરીકે યુઝ થતો હોય કે તમારો આ એક કામની અંદરનો એક ભાગ છે? હા, રાઈટ. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ હવે ધીમે ધીમે રિસર્ચનો અને ખાસ તો એસ્ટ્રોફિઝિક્સના રિસર્ચનો એક અવિભાજ્ય ભાગ બનતો જાય છે. અત્યારે સ્થિતિ એવી છે કે દુનિયામાં એટલા બધા ટેલિસ્કોપ્સ ઓબ્ઝર્વેશન લઈ રહ્યા છે અને એમના દ્વારા હ્યુજ અમાઉન્ટ ઓફ ડેટા આવી રહ્યો છે. હું એમ કહી શકું કે વી આર ફ્લડેડ વિથ ડેટા ઇન એસ્ટ્રોનોમી. આટલા બધા ડેટામાંથી માહિતી મેળવવાનો એક જ રસ્તો હોઈ શકે અને એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એટલે મારા રિસર્ચમાં પણ હું અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ધીમે ધીમે ઇન્કોર્પોરેટ કરી રહ્યો છું અને એના દ્વારા બિગ ડેટા એનાલિસિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અમે જે મિનિંગફુલ ઇન્ફોર્મેશન છે હ્યુજ અમાઉન્ટ ઓફ ડેટામાંથી એને તારવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઓ ગ્રેટ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ એટલા સારી રીતે થઈ રહ્યો છે એ બહુ જાણીને બહુ આનંદ થયો. અહીંયા એક વાત હું કહેવા માગીશ કે અમારો જે પ્રોગ્રામ છે, જે બાળકોના કરિયરનું એનાલિસિસ અમે કરીએ છીએ એની અંદર પણ અમે જે યુઝ કરીએ છીએ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો શું તમે માનો છો કે આ પ્રિફરેબલ છે કરિયર એનાલિસિસ માટે? ઓફકોર્સ. કારણ કે જે પહેલાના ટાઈમમાં એનાલિસિસ થતું બાળકની અંદર કઈ એરરન્ટ સ્કિલ છે અને એના માટે કયો સ્યુટેબલ પાથ છે એ માટે, એ લિમિટેડ હતું, લિમિટેડ નંબર ઓફ ક્વેરીઝ, ક્વેશ્ચન્સના લિસ્ટ ઉપર અને પછી એના હ્યુમન એનાલિસિસ ઇન્ટરપ્રિટેશન ઉપર, જે ઘણું બધું સબ્જેક્ટિવ હતું. પણ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આ ફિલ્ડમાં એક ક્વેશ્ચનેરના ડિફરન્ટ આન્સરના કોમ્બિનેશનથી બાળકનો અપ્રોચ શું છે, એની ઇનહેરન્ટ સ્કિલ શું છે, કઈ ડાયરેક્શનમાં એ જઈએ તો એ વધુ સક્સેસફુલ બની શકે. આનું જે ક્યુમ્યુલેટિવ એનાલિસિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થઈ શકે એ અનબીટેબલ હોય છે. તો સર્ટેનલી આ ફિલ્ડમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેફિનેટલી સુપિરિયર છે. એટલે જે પહેલાંનું જે કેરિયર એનાલિસિસ કરવામાં આવતું એ તમારા એક જોઈ શકીએ એવું કેલ્ક્યુલેટિવ એનાલિસિસ હતું કે આનામાં આ વસ્તુ દેખાઈ રહી છે, થઈ રહી છે, પણ એનું ઇનહરન્ટ પાવર જે તમે કીધું એ પ્રમાણે એની સ્કિલ એન્ડ એબિલિટીઝ છે એ જાણવી હોય, એની અંદર રહેલા કરિયર મોટિવેટર્સ કયા હોઈ શકે, એનો જે ઇન્ટરેસ્ટ કયો હોઈ શકે, એટલે સાયકોમેટ્રી ટેસ્ટ દ્વારા અને આખા એપ્ટિટ્યૂડ લેવલને ટેસ્ટ દ્વારા ડેફિનેટલી આપણે એને પહેલા લિમિટેડ પેરામીટર્સનો સ્ટડી કરી અને ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન અથવા તો કાઉન્સેલર પોતાના સબ્જેક્ટિવ માઇન્ડ સાથે એક સજેસ્ટ કરતું. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે સ્ટ્રેન્થ છે એ છે અનલિમિટેડ નંબર ઓફ પેરામીટર્સનો કમ્બાઇન્ડ એનાલિસિસ કરવું અને એ જે સ્ટ્રેન્થ છે એ એના દ્વારા જે આઉટપુટ મળે, જે રિઝલ્ટ મળે એ ડેફિનેટલી વધારે એક્યુરેટ, વધારે સચોટ હોય છે. ગ્રેટ. તો અહીંથી તમને એક વસ્તુ જાણવા મળશે કે કરિયર એનાલિસિસ પ્રોગ્રામ અમે જે ચલાવી રહ્યા છે એમાં અમે યુઝ કરી રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. એ ખરેખર એક સારામાં સારો માર્ગ કહી શકાય તમારા કરિયર એનાલિસિસ માટે કે તમારી અંદર રહેલી જે અંદર પોટેન્શિયલ કેપેસિટી, તમારી અંદર સ્કિલ એબિલિટી, તમારી અંદર રહેલા ઇનહેરન્ટ પાવર
અને તમારા નેચરલ એટ્રીબ્યુટ્સને જાણી અને તમે કયા વે તમારે કયા કરિયર ઉપર જવું જોઈએ એ ચોક્કસથી જાણી શકાય છે. આ વાતથી અમને બહુ ખુશી થઈ કે આ વસ્તુ અમે યુઝ કરી રહ્યા છીએ એ જ વસ્તુનો યુઝ બીજે પણ થઈ રહ્યો છે. ગ્રેટ. હું તમને એક નોર્મલ સવાલ આપણે વાતચીત કરીએ કે આપણે બહુ બધા કરિયરને રિલેટેડ ક્વેશ્ચન થયા. એવું માનવામાં આવે છે કે સાયન્ટિસ્ટ એકદમ ધૂની માણસો હોય. સાયન્ટિસ્ટ આખો દિવસ લેબમાં હોય કે તમે બસ તારાઓની ગણતરી કરતા હોવ છો. તો શું એવું ફેમિલી સાથેનું જે ટ્યુનિંગ હોય છે કે એની સાથે જો મેનેજ કરવાનું હોય છે એ તમે કેવી રીતે કરો છો? હા, રાઈટ. એટલે પહેલા તો હું પણ તમારી વાત સાથે એક રીતે સહમત થઈશ કે વૈજ્ઞાનિકોને ડેફિનેટલી આપણે ધૂની જ ગણતા હોઈએ છીએ અને અમુક અંશે એ વાત સાચી પણ છે. કારણ કે જ્યારે અમે કોઈ એક અણુકેલ્યા પ્રશ્નની પાછળ લાગી રહ્યા હોઈએ ત્યારે દિવસ અને રાત 24 કલાક અમારા બેક ઓફ ધ માઇન્ડમાં એ ક્વેશ્ચન રમતો જ રહેતો હોય છે અને એટલે જ ઘણી વખત વૈજ્ઞાનિકોને ધૂની કે ખોવાયેલા ગણવામાં આવે છે. પણ એની સાથે સાથે હું ચોક્કસ એમ પણ કહીશ કે પ્રોફેશનલ અને પર્સનલ કે સોશિયલ લાઈફને પણ બેલેન્સ કરવું એટલું જ જરૂરી છે અને અમારા માટે પણ એ એટલું જ મહત્વપૂર્ણ છે. એટલે અમે જેમ અમારે રિસર્ચ લાઈફને એન્જોય કરતા હોઈએ છીએ એટલી જ અમારી પર્સનલ અને સોશિયલ લાઈફને પણ એન્જોય કરતા હોઈએ છીએ. મારા અંગત અનુભવ ઉપર જ હું કહું તો હું આના માટે બહુ મોટો શ્રેય આપીશ મારા લાઈફ પાર્ટનર, મારા વાઈફ ડૉક્ટર શ્રુતિ જોશીને, કે એ મને બહુ વ્યવસ્થિત રીતે સમજી ચૂકી છે અને મારા સ્વભાવને પણ સમજી ચૂકી છે અને થેન્ક્સ ટુ હર હું બહુ ઇઝીલી મારી પર્સનલ લાઈફને બેલેન્સ કરી શકું છું અને એટલું જ એન્જોય કરું છું. ઓ ગ્રેટ. એટલે કે તમે એઝ અ સાયન્ટિસ્ટ તરીકે પણ તમારે અન્ડરસ્ટેન્ડેબલ હોવું જરૂરી છે અને સામેવાળાને પણ અન્ડરસ્ટુડ કરવું જરૂરી છે એક સાયન્ટિસ્ટને. ડેફિનેટલી તમે આ વસ્તુને બેલેન્સ એક ફેમિલી વચ્ચેની એક અન્ડરસ્ટેન્ડિંગ કોઈ પણ પ્રોફેશન માટે જરૂરી છે. પછી એ સાયન્ટિસ્ટ હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય, દરેક ફિલ્ડની પોતાની એક રિક્વાયરમેન્ટ હોય છે. ફેમિલી સપોર્ટ ડેફિનેટલી જરૂરી. હું તમને એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ. આપણી પાસે સમય ઘણો ઓછો છે અને વાતો બહુ કરવાની ઈચ્છા થઈ રહી છે કેમ કે તમે જે રીતના સંશોધન તમારા કાર્યમાં કરી રહ્યા છો અમને પણ એક ક્યુરિયોસિટી વધી ગઈ છે કે ખરેખર એટલું બધું ઇન્ટરેસ્ટિંગ હોઈ શકે છે. રાઈટ. તો તમે એક સક્સેસફુલ વૈજ્ઞાનિક તરીકે અત્યારે કામ કરી રહ્યા છો. તમે સક્સેસફુલ વૈજ્ઞાનિક ગણી શકાય એવું છે કે ભાઈ તમે એસ્ટાબ્લિશ છો. રાઈટ. શું તમે તમારા બાળકોને પણ વૈજ્ઞાનિક જ બનાવશો? હા, આ ક્વેશ્ચનનો જવાબ આ રીતે આપીશ કે મારા ફાધર, મારા દાદા કે અમારા કુટુંબમાં પેઢીઓ સુધી કોઈ જ વૈજ્ઞાનિક નહોતું પણ હું વૈજ્ઞાનિક બન્યો. હવે હું આનું જ એ રીતે ઇન્ટરપ્રિટેશન કરીશ કે હું વૈજ્ઞાનિક છું તો જરૂરી નથી કે મારા બાળકો પણ વૈજ્ઞાનિક બને. રાધર હું એવું ઈચ્છીશ કે એ પોતાના મનપસંદ ફિલ્ડમાં જાય. જે રીતે હું મારા મનપસંદ ફિલ્ડમાં મારી કેરિયર બનાવી છે, હું ઈચ્છીશ કે મારા બાળકોએ એના મનગમતા ફિલ્ડમાં જાય અને જે ફિલ્ડમાં જાય એમાં એ એક્સેલ કરે, એમાં એ એક અચીવમેન્ટ કરે અને એ પોતાના વર્કને એન્જોય કરે. તો મારા માટે મારો બાળક વૈજ્ઞાનિક બને એ મહત્વનું નથી. મારા માટે મારો બાળક એના કામને એન્જોય કરે એ વધારે મહત્વનું છે. મિત્રો, ડૉક્ટર વિશાલ જોશી સાથે આપણે ખૂબ જ વાતો કરી, હજી ખૂબ જ વાતો કરવી છે. ક્યારેક તમારે રૂબરૂમાં મળવું હોય તો તમે મળી પણ શકો છો અમારા પ્રોગ્રામ દ્વારા. અને આજે હું એને છેલ્લો ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ, તમે એને શું મેસેજ આપવા માંગો છો? મારો મેસેજ સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સ માટે એ છે કે બાળક પોતાની સ્ટ્રેન્થ સમજે, એ સ્ટ્રેન્થ કયા ફિલ્ડ માટે વધુ સ્યુટેબલ છે એ સમજે, એ માટે યોગ્ય કાઉન્સેલરને કાઉન્સેલ કરે, એમનું ગાઈડન્સ લે અને એ દ્વારા પોતાના જે સ્યુટેબલ ફિલ્ડ, જે એના ઇન્ટરેસ્ટનું અને સ્યુટ કરતું ફિલ્ડ છે એ ફિલ્ડમાં પૂરી ધગશ સાથે મન લગાવી અને આગળ વધે. બાળક માટે આ વસ્તુ ઘણી સરળ છે. એ સાથે સાથે જ હું પેરેન્ટ્સને આગ્રહ કરીશ કે સંતાનોને આપણા સ્વપ્નો સાકાર કરવા માટેના સાધનો બનાવવાને બદલે એમને એક સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે એને ઉછેર થાય અને એ પોતાના મનગમતા ફિલ્ડમાં આગળ વધે એ માટે આપણે એમને સહકાર આપવો જોઈએ. હું ડેફિનેટલી અહીંયા ઇન્કોર્પોરેટ કરીશ કે જે કેરિયર ગાઈડન્સ આપ આપી રહ્યા છો
એ ખરેખર અમૂલ્ય છે. હું આજે જોઈ રહ્યો છું કે આજની ટેકનોલોજી અને આજની કોમ્પિટિટિવ વર્લ્ડમાં આ વસ્તુનું કેટલું મહત્વ છે. કારણ કે પહેલાંની જેમ અત્યારે પણ જો બાળક આંધળું ક્યાં કરી અને દેખાદેખીમાં બીજા જાય છે કે આ ફિલ્ડ સારું છે એવી માન્યતા સાથે કોઈ ફિલ્ડમાં જાય અને પછી ત્યાં નિષ્ફળતાઓ મેળવે, એ કરતાં પહેલેથી જ પોતાના કેરિયરના બહુ ઇનિશિયલ સ્ટેજથી જ એકેડેમિક લેવલથી જ એ જો સમજી જાય કે એની સ્કિલ્સ એનો એપ્ટિટ્યૂડ કયા ફિલ્ડ માટે સ્યુટેબલ છે અને એ ડાયરેક્શનમાં જો એ આગળ વધે તો સફળ થવાના ચાન્સ ઘણા જ વધી જાય છે. હું પેરેન્ટ્સને અને સ્ટુડન્ટ્સને આગ્રહ કરીશ કે તમારા મનગમતા ફિલ્ડમાં આગળ વધવાનો પ્રયત્ન કરો અને એમાં સપોર્ટ આપો. ઓ ગ્રેટ, થેન્ક યુ સો મચ ડૉક્ટર વિશાલ જોશી. તમે આ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સને જે એક મેસેજ આપ્યો છે, ખરેખર એ મેસેજ એટલા માટે હું યોગ્ય ગણાવીશ કેમ કે એમ નહીં કે અમે લોકો કરિયર એનાલિસિસ કરીએ છીએ, પણ મને ખ્યાલ છે કે તમારા લાઈફમાં યુટર્ન લેવો ના પડે. ઘણા બાળકો જ્યારે પોતાનું કરિયર કરી અને જ્યારે જોબ કરતા હોય છે, નિરાશ થતા હોય છે, ડિપ્રેસ થતા હોય છે અને પોતાના કામથી ફ્રસ્ટ્રેટ થઈને ના કરવાનું કરી બેસતા હોય છે, ત્યારે આપણે એવું લાગે કે જો આ કામ એને નહોતું એના માટે યોગ્ય તો શું કામ કરી રહ્યા છે. તો આપણે એ લોકોને એને યોગ્યતા પ્રમાણે જો કામ આપવામાં આવે તો કામને એન્જોય કરી શકશે. તો એના માટે ચોક્કસથી અમારો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. આજના પ્રોગ્રામને હું વિરામ આપીશ અને ડૉક્ટર વિશાલ જોશીને હું ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમારી સાથે આ પ્રોગ્રામમાં તમે અમારો સાથ સહકાર આપ્યો અને તમે સમય આપ્યો તમારો કિંમતી સમય માટે. તો મિત્રો, આવતા રવિવારે 10:30 વાગે સવારે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.